ધોરણ 10ના ટૂંકા સવાલ જવાબ IMP શિવન ઓગળતાલ. મિત્રો, નવી બુક પ્રમાણે સવાલના પ્રશ્નો કરવામાં આવ્યા છે. બ્લુ પ્રિન્ટ હિસાબે પણ મેં પ્રશ્નો કાઢ્યા છે. તમને જે રીતે સવાલ જોઈએ છે. સવાલ એક ફ્રેન્ચ કરવો કોને કહેવાનું છે? જવાબ એક ડ્રાફ્ટિંગ ટૂલ જે વ્યક્તિને સરળ વળાંકો દોરવા માટે સક્ષમ બનાવે છે, જેમ કે આર્મહોલ. સવાલ 2 બકરમ શામાં ઉપયોગ થાય છે? જવાબ કોલર, કફ અને ટોપી જેવા કપડાના ભાગોને ઇન્ટરફેસ કરવા અને સખત બનાવવા માટે ઉપયોગમાં લેવાતું ભારે બરસાત કડક સુતરાઉ કાપડ છે. સવાલ 3 લેપલ એટલે શું? જવાબ લેપલ એ કાપડનો વારેલો છેડો છે. તે કપડાને ભાગ છે જેને પાછળ ફેરવવામાં આવે છે. તે સામાન્ય રીતે કોટ, જેકેટ વગેરે જેવા વિસ્તારોમાં રહેલા ભાગને બનાવી શકાય છે. સવાલ 4 બાયસ બાઇન્ડિંગ કોને કહેવામાં આવે છે? જવાબ જે બાયસ ટેપ પણ કહેવાય છે. એક બાયસ સ્ટ્રીપ જેનો ઉપયોગ કાચી ધારને બાંધવા અથવા તો ઢાંકવા માટે થાય છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે વળાંકોને બાંધવા માટે થાય છે, ઉદાહરણ તરીકે નેકલાઇન્સ અને આર્મહોલ કે જે ઊંચી ધાર જેવી અસર આપે છે. સવાલ 5 પેસ્ટિંગ સોય એટલે શું? જવાબ આ તીક્ષ્ણ લાંબી હાથથી સીવવાની સોય હોય છે. હાથથી સીવવાની સોય હોય તે સરળતાથી પ્રવેશ કરે છે. સવાલ નંબર 6 કોલર સ્ટેન શામાં ઉપયોગી થાય છે? જવાબ ટી-શર્ટ અથવા બ્લાઉઝ પર નેકલાઇન અને કોલર વચ્ચે પેન્ટ હોય છે. કોલર સ્ટેનમાં ઉપયોગ થાય છે ટી-શર્ટ છે, બ્લાઉઝ છે, નેકલાઇન છે વગેરે. સવાલ નંબર 6 પાઇપિંગનો ઉપયોગ શામાં થાય છે? જવાબ બાયસ કટ ફેબ્રિકનો સાંકડો ટુકડો કોટ પર કોટ વગર વાળવામાં આવે છે અને કપડાની કાચી ધાર સાથે સીવવામાં આવે છે, જે કાર્યાત્મક હોય છે અથવા સુશોભન ટ્રીમ તરીકે ખાસ કરીને નેકલાઇન, આર્મહોલ, પીપ માટે વપરાય છે. સવાલ 7 પ્લેકેટ એટલે શું? જવાબ તે કપડાની સારી રીતે તૈયાર કરેલું મુખ છે જે શરીર પર સરળતાથી સરકીને બંધ થઈ શકે છે. સવાલ 8 અદ્રશ્ય ઝિપર્સ એટલે શું? જવાબ અદ્રશ્ય ઝિપર એ એક છુપાયેલું ઝિપર છે જે સિલાઈની અંદર છુપાયેલું હોય છે. તે ઝિપર ટિલ્ટ અને ઝિપર ટેપ સિલાઈમાં એવી રીતે છુપાયેલું હોય કે ફક્ત ઝિપર પુલર જ બહારની દેખાય છે. સવાલ નંબર 9 સિલાઈના પ્રકારના નામ લખો. જવાબ 1 સાદી સિલાઈ, નંબર 2 રન એન્ડ ફેલ, નંબર 3 બાઉન્સ સિલાઈ, નંબર 4 લેપર સિલાઈ, નંબર 5 ફેંચ સિલાઈ. સવાલ નંબર 10 નેકલાઇનનો ઉપયોગ લખો. જવાબ નેકલાઇન એ કપડામાં ખુલવાનો ભાગ છે જે પહેરનારા માથાને કપડામાં સરકી જવા માટે જગ્યા બનાવે છે. ફેંચ સિલાઈ વિશે સવાલ 10 નેકલાઇનનો ઉપયોગ લખો. સવાલ નંબર 11 સ્લીવ પ્રકાર કેટલા છે અને કયા કયા? જવાબ સ્લીવ સાદી સ્લીવ, સેશ ઇન સ્લીવ, પફ સ્લીવ, નંબર 4 પેટલ સ્લીવ, નંબર 5 બેલ સ્લીવ, નંબર 6 કેપ સ્લીવ, નંબર 7 બિશપ સ્લીવ, નંબર 8 લેગ ઓ મટન સ્લીવ, નંબર 9 કાઉલ સ્લીવ, 10 રાગલાન સ્લીવ, 11 કિમોનો સ્લીવ, નંબર 12 બોલ્ટ હોલમેન સ્લીવ, 13 મગ્યાર સ્લીવ વગેરે. સવાલ નંબર 12 કોલરના પ્રકાર કેટલા છે? જવાબ નંબર 7 કોલર, નંબર 2 ફ્લેટ કોલર, નંબર 3 પીટર પેન કોલર, નંબર 4 નાવિક કોલર, નંબર 5 સ્ટેન્ડિંગ કોલર, નંબર 6 મેડેલિન કોલર, નંબર 7 સ્ટેન્ડ કોલર, નંબર 8 પોલો કોલર, નંબર 9 રોલ્ડ કોલર, 10 શાલ કોલર અને 11 શર્ટ કોલર વગેરે. 13 પેટલ સ્લીવ વિશે ટૂંકમાં લખો. જવાબ આ સ્લીવ ઉપરની બે ધાર પર એકબીજા સાથે જોડાયેલી હોય છે. આ સ્લીવમાં કોઈ અંદર આરમાં સિલાઈ નહીં હોય અથવા સ્લીવ બનાવતી સ્તરવાળી પેનલો અને તેને પાંખડીઓ જેવી બનાવે છે. તે સામાન્ય રીતે ટૂંકી હોય છે. સવાલ 14 સેટ ઇન સ્લીવ વિશે ટૂંકમાં લખો. જવાબ આ સ્લીવ બોડીસના મૂળભૂત આર્મહોલ સેટ થાય છે તે રીતે સીવવામાં આવે છે. સ્લીવમાં વિવિધતા લાવવા માટે તેમને બોડીસ આર્મહોલ સાથે સિલાઈમાં હળવા હાથ ભેગા કરીને સીવવામાં આવે છે. સ્લીવની ડિઝાઇનમાં ફેરફાર શક્ય છે, જેમ કે લંબાઈ, પૂર્ણતા, માત્રા અને હેમલાઇન ફિનિશ વિવિધ પ્રકારની સ્લીવ શૈલીઓ બનાવે છે. મિત્રો, સેટ ઇન સ્લીવ વિશે ટૂંકમાં લખો તો સરસ રીતે તમે લખી શકો છો. સ્લીવ એટલે ફાઈ, એટલું ધ્યાન રાખવાનું. સવાલ 15 કિમો સ્લીવ વિશે ટૂંકમાં લખો. જવાબ આ એક લાંબી એક
જ ટુકડામાં બનેલી સ્લીવ છે જે બોડીસનું વિસ્તરણ કરે છે. કાંડાના સુધી વિસ્તરેલ છે. બોડીસ સાથે કાપવામાં આવેલ છે. બોડીસનો આગળનો ભાગ અને સ્લીવનો આગળનો ભાગ એક પેટર્નનો હોય છે અને બોડીસ પાછળનો ભાગ અને સ્લીવ પાછળનો ભાગ એક પેટર્નનો હોય છે. ખભાની સિલાઈ નેકલાઇનથી કાંડાની રેખા સુધી વિસ્તારે છે. સવાલ 16. પફ સ્લીવ વિશે ટૂંકમાં લખો. જવાબ: તેને ખભા પર પેક કરવામાં આવે છે અને કફ પર ફિટ કરવામાં આવે છે જેથી તે પફી ઇફેક્ટ બને છે. મિત્રો, ઘણી બધી સ્લીવ આવે છે અને આપણે અમુક સ્લીવ વિશે આપણે આમાં લખેલું છે અને તેને તમે તૈયાર કરશો તો તમે બીજી સ્લીવ વિશે આરામથી લખી શકશો. સવાલ 16. મેડેલિન કોલર વિશે ટૂંકમાં લખો. જવાબ: તે થોડા વધુ મોટા આકારના હોય છે, ગરદનની નજીક ફિટ થાય છે. તેને મિલિટરી, નહેરુ જેકેટ અને ચાઇનીઝ કોલર પણ કહેવામાં આવે છે. સવાલ 17. ફ્લેટ કોલર વિશે ટૂંકમાં લખો. જવાબ: આ એક ટુકડામાં ઉપલબ્ધ કોલર છે જે સપાટ અને કપડાની નેકલાઇન નજીક રહે છે, જે કપડાની ગળાની ઢાલથી થોડા ઉપર હોય છે. તે મોટાભાગે સીવેલા ન હોય તેવા કપડામાં જોવા મળે છે, જેમ કે ડ્રેસ અને બાળકોના વસ્ત્રો. પીટર પેન સેઇલર કોલર ફ્લેટ કોલરના પ્રકાર છે. મિત્રો, કોલર ઘણા પ્રકારના હોય છે. તેમાં આપણે અમુક કોલરના નામો લખ્યા છે અને અમુક કોલર વિશે મેં સમજાવ્યું છે. પૂરેપૂરા કોલર વિશે સમજાવ્યું. તે એટલા કોલરના તમે તૈયાર કરો અને પરીક્ષામાં સ્વસ્તિક રીતે લખી શકો છો. સવાલ 17. સ્ટેન્ડ કોલર વિશે એક વાક્યમાં લખો. જવાબ: એક પેન્ટ છે જે ગરદનની સિલાઈ લાઇન ઉપર ઊભો રહે છે. સવાલ 18. યોકના કેટલા પ્રકાર છે અને કયા કયા? જવાબ: એક ગોળ યોક, બીજું સીધું યોક, નંબર 3 ચોરસ યોક, નંબર 4 વી આકારનું યોક વગેરે હોય છે. સવાલ 19. સીધું યોક વિશે ટૂંકમાં લખો. જવાબ: કાપડનો સીધો ટુકડો જે કપડા સાથે યોકના રૂપમાં જોડાયેલો હોય છે. સવાલ 20. ચોરસ યોક વિશે ટૂંકમાં લખો. જવાબ: આ એક કાપડનો ચોરસ ટુકડો છે જે કપડા સાથે યોકના રૂપમાં જોડાયેલો હોય છે. તેનો ઉપયોગ મોટેભાગે નેકલાઇન પર થાય છે. મિત્રો, મેં મોટેભાગે બ્લુપ્રિન્ટ ડિઝાઇન પ્રશ્નો કરેલા છે અને જેટલા તમે તૈયાર કરશો તો 100% પૂછાશે એટલી હું ગેરંટી આપું છું. સવાલ 21. કફના કેટલા પ્રકાર છે અને કયા કયા? જવાબ: 8 પ્રકાર છે. 1. બેરલ કફ, 2. એક બટનવાળો કફ બેરલ કફ, નંબર 3 લાંબો એક બટનવાળો બેરલ કફ, નંબર 4 ગોળાકાર કફ, નંબર 5 મિટેડ કફ, નંબર 6 એક બટનવાળો મિટેડ કફ, નંબર 7 બટનવાળા મિટેડ કફ, 8 ફ્રેન્ચ કર્વ વગેરે હોય છે. સવાલ 22. ફ્રેન્ચ કફ વિશે ટૂંકમાં લખો. જવાબ: આ ઓપન પેન્ટ ધરાવતા કફની સૌથી ઔપચારિક શૈલી છે. ફ્રેન્ચ કફ બેરલ કફની જેમ બનાવવામાં આવે છે, પરંતુ તેનાથી બમણા પહોળા હોય છે. તે કફને પાછો વાળવામાં આવે છે જેથી કફ બમણા થાય. શરૂઆતની કિનારીઓ ધારદાર કરવાને બદલે ઉપરથી લગાવવામાં આવે છે અને દરેક સ્તરમાં બટનહોલ દ્વારા કફ લિંક અથવા સ્ટડથી બાંધવામાં આવે છે. સવાલ 22. ગોળાકાર કફ વિશે ટૂંકમાં લખો. જવાબ: તેનો ઉપયોગ ઔપચારિક વસ્ત્રો માટે થાય છે. સવાલ 23. બેરલ કફ વિશે ટૂંકમાં લખો. જવાબ: આ સૌથી સામાન્ય પ્રકારનો કફ છે, જે એક સીધા ખુલ્લા પેન્ટ કફની સ્ટાઇલ છે. લાંબી બાંયના શર્ટ અને બ્લાઉઝમાં સામાન્ય રીતે બેરલ કફ હોય છે. બેરલ કફ કાંડા પર લપેટાયેલો હોય છે અને બટનો હોય છે. સવાલ 24. એક બટનવાળો બેરલ કફ ટૂંકમાં સમજાવો. જવાબ: વધુ ઝીણો અને લંબાઈમાં ટૂંકો હોય છે. બેરલ કફ અલગ અલગ પ્રકારના હોય છે મિત્રો, અને ઘણી રીતે કફને આપણે બનાવીને હાથમાં લગાવી શકીએ છીએ. બધાના કફની સાઇઝ ગોળ, રાઉન્ડ વધારે પડતો ચોરસ કફ અને ડાયમંડ કફ વધારે ચાલે છે. ગોળાકાર કફ પણ વધારે ચાલે છે, એનો ઉપયોગ પણ વધારે થાય છે. સવાલ 24. પ્લેકેટના પ્રકાર વિશે લખો. જવાબ: ફ્રેન્ચ પ્લેકેટ, નંબર 2 કન્સલ્ટેટિવ પ્લેકેટ, નંબર 3 ક્લાસિક ફ્રન્ટ પ્લેકેટ, નંબર 4 ઓસિક બટન પ્લેકેટ, નંબર 5 પાઉન્ડ પ્લેકેટ વગેરે જેવા વિવિધ પ્રકારના પ્લેકેટ હોય છે. સવાલ 25. બોક્સ પ્લેટ વિશે ટૂંકમાં સમજાવો. મિત્રો, IMP કરી દેજો. જવાબ: બે નાઇટ પ્લેટ્સ એકબીજાથી દૂર ફેરવીને એક બોક્સ પ્લેટ્સ બનાવે છે. આનો ઉપયોગ કન્વેન્સ માટે ઘણીવાર થાય છે.
સવાલ 26, નાઇફ પ્લેટ વિશે ટૂંકમાં લખો. જવાબ: તે સામાન્ય રીતે લગભગ 13 સેન્ટીમીટરથી 2.5 સેન્ટીમીટર પહોળા હોય છે અને તે દિશામાં ફેરવવામાં આવે છે. તે પાતળો દેખાવ ઉત્પન્ન કરવા માટે પ્લેટ્સને ટોચ પર સીવી શકાય છે. સીવેલા કપડામાં નાઇફ પ્લેટ્સનું મુખ્ય કાર્ય કપડાના તળિયે સંપૂર્ણતા પ્રદાન કરવાનું હોય છે. સવાલ 27, ટાર્સનો ઉપયોગ લખો. જવાબ: ટાર્સનો ઉપયોગ આકૃતિના વળાંકને ફિટ કરવા માટે કાપડના સપાટ ટુકડાને આકાર આપવા માટે થાય છે. સવાલ 28, ટક્સના પ્રકાર કેટલા છે અને કયા કયા? જવાબ: 1. પિન ટક્સ. 2. પાઇપેટ અથવા કોડર ટક્સ. 3. ક્રોસ ટક્સ વગેરે હોય છે. સવાલ 29, ક્રોસ ટક્સ વિશે ટૂંકમાં લખો. જવાબ: ક્રોસ ટક્સ કાપડ પર આડી અને ઊભી અને દિશામાં ટાંકા લઈને સીવવામાં આવે છે. આ સુશોભન ક્રોસ ટકિંગ કરવામાં આવે છે. તે પહેલાં ઊભી ટક્સ અને ટાંકાનો અને તેમને એક બાજુ દબાવો, પછી આડી ટક્સ અને ટાંકા લો. મિત્રો, ટક્સ ઘણી પ્રકારની 3 જાતની આવે છે. એની અંદર તમે જે પણ ટક્સ વ્યવસ્થિત રીતે બનાવો એ રીતે તમે લખી શકો છો. સવાલ 29, ફ્રિલ્સ અથવા રફલ્સ વિશે ટૂંકમાં લખો. જવાબ: રફલ્સનો ઉપયોગ કપડાના સુશોભન ઉમેરવા માટે થાય છે. ક્યારેક તેનો ઉપયોગ સ્કર્ટ અને ડ્રેસના છેડા પર લંબાઈ ઉમેરવા માટે થાય છે. ફ્રિલ્સ બનાવવા માટે જે ટુકડા ફ્રિલ જોડવામાં આવશે તેની લંબાઈથી ઓછામાં ઓછું ઘણું અંતર રાખો. ફ્રિલની પહોળાઈ સામાન્ય રીતે 3 થી 8 સેન્ટીમીટર સુધીની હોય છે. ફ્રિલ્સ લાંબી બાજુની લંબાઈની દિશામાં અથવા સામગ્રીના કાંઠાની સમાંતર કાપવી જોઈએ. સવાલ 30, ઇલાસ્ટિકનો ઉપયોગ લખો. જવાબ: પ્લાસ્ટિકની સાંકડી પટ્ટી ખેંચીને અને પ્લાસ્ટિકની જગ્યાએ ઇલાસ્ટિક આવશે મિત્રો. ખેંચીને કપડાને ટાઈપિંગ મિસ્ટેક થઈ છે એવું લાગે છે. જે ભાગને ભેગા કરવાનો છે તેના પર ટાંકા લગાવીને કેદર બનાવી શકાય છે. મિત્રો, અહીંયા જરા થોડું 30માં સોલ્વમાં સુધારી લેજો. પ્લાસ્ટિકની જગ્યાએ ઇલાસ્ટિક આવશે. ફ્રિલ્સ અથવા રફલ્સ વિશે ટૂંકમાં લખો. જવાબ: રફલ્સનો ઉપયોગ કપડાના સુશોભન. સવાલ 31, ઝીપર વિશે ટૂંકમાં લખો. ઝીપર એક પ્રકારનો ફાસ્ટનર છે જે ધાતુ અથવા નાયલોનની સાંકળોથી બનેલો હોય છે. નાયલોનની સાંકળ વજનમાં હળવી અને ધાતુની સાંકળ કરતાં વધુ સ્થિતિસ્થાપક હોય છે. વિવિધ લંબાઈ, રંગો અને સામગ્રીમાં ઘણા પ્રકારો ઉપલબ્ધ છે, પરંતુ તે બધા 5 શ્રેણીઓમાં એકમાં આવે છે. સવાલ 32, વેલ્ક્રો વિશે ટૂંકમાં લખો. જવાબ: વ્યક્તિગત નાના ફાસ્ટનર ઉપરાંત ટેપના સ્વરૂપમાં ફાસ્ટનર પણ છે જે સીવી શકાય છે અથવા ચોંટાડી શકાય છે. સીવેલા વેલ્ક્રો કપડા અને સોફ્ટ ફર્નિચર બંને માટે આદર્શ છે, જ્યાં સ્ટિક ઓન મેટનો ઉપયોગ બારીઓ પર પ્લેમેટ. સવાલ 33, રિબન એટલે શું? જવાબ: રિબન એ કાપડનો એક સાંકડો પટ્ટો છે. રિબન નાયલોન, પોલિસ્ટર અને કપાસ જેવા વિવિધ યાર્નમાંથી બનાવેલો છે. તે છાપેલ અથવા સાદા હોઈ શકે છે અથવા તેમાં ધાતુ, દોરા અથવા વાયરવાળી ધાર હોઈ શકે છે. સુશોભન ફાસ્ટનર બનાવવા માટે તેનો ઉપયોગ આલસ સાથે કરવામાં આવે છે. સવાલ 34, ફાસ્ટનર વિશે ટૂંકમાં લખો. જવાબ: કપડાને કોઈ સમયે ખુલ્લા કરવાની જરૂર પડે છે જેથી તેને સરળતાથી પહેરી અને ઉતારી શકાય છે. છિદ્રો વિવિધ રસ્તે બંધ કરી શકાય છે. આ માટે પસંદ કરેલા રસ્તાનો પ્રકાર, તેના સ્થાન, તેને કેટલી તાણ સહન કરવી પડશે તેનો હેતુ બનાવવાનો તેના પર આધાર રાખે છે. સવાલ 34, હૂક અને આઈ વિશે ટૂંકમાં લખો. જવાબ: હૂક અને આઈના નાના હોય છે પણ તુલનાત્મક રીતે મજબૂત હોય છે. જો કે મોટેભાગે કપડાના ઓપનિંગ એક જ બિંદુ પર લગાવવામાં આવે છે, જેમ કે કમરબંધ અથવા નેકલાઇન. તેનો ઉપયોગ થાય છે ઓપનિંગ બાંધવા માટે પણ થઈ શકે છે. ઘણા પ્રકારના હૂક અને આઈ એવા હોય છે જે કોઈ ચોક્કસ હેતુ માટે રચાયેલ છે. સવાલ 36, સ્વચ્છ પર્યાવરણના ફાયદા કેટલા છે અને કયા કયા? જવાબ: સ્વચ્છ કર્મચારી. 2. સ્વચ્છ સંતોષ લાવે છે. 3. લાંબા ગાળે સંપત્તિનું રક્ષણ કરે છે. 4. દાવ પર લાગેલી લગી છે. સવાલ 37, સ્વચ્છતા સંતોષ. સવાલ 37, સંસ્થાકીય ધ્યેયનું મહત્વના 2 લખો. જવાબ: 1. કંપનીના હેતુ વ્યાખ્યાયિત કરવામાં મદદ કરે છે. 2. તે કંપનીના વિકાસના નાણાકીય ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવામાં મદદ
કરે છે. શું મિત્રો, આવા વિડીયો જેટલા પણ તમને બીજા નવા વિડીયો જોઈએ તમે લાઈક કરો, શેર કરો, તમારા બાળકોના ગ્રુપમાં વિડીયો મોકલો કે જેનાથી બીજા વિડીયોને જેને પણ ભણવામાં ટાઈમ નથી મળતો એ લોકો 100% પોતાના વિદ્યાર્થીઓના ગ્રુપમાં મોકલો. હું આભાર માનું છું.